હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, રાધે રાધે. કેમ છો? બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. અને મારો વ્લોગ ચાલુ કરી દીધો મેં સવારના 8 વાગે. હવે ચા પાણી કરી અને નાસ્તો કરી અને હવે ઘરનું કામ કરીશું. ઘરનું કામ કરી અને નાહી ધોઈને તૈયાર થઈને જવાનું છે પાટણ. પાટણ આજે ઇન્ટર્નશીપનો છે અમારે 6ઠ્ઠો દિવસ. તો જોઈએ મળીએ પછી. હવે તૈયાર થઈને હું નીકળી ગઈ છું કોલેજ. જો ઘરનું કામ થઈ ગયું છે. આ બાજુ મમ્મીની કરે. મમ્મી ગુડ મોર્નિંગ. જો ઓલી બાજુ ને મમ્મી કામ કરે છે અને હું નીકળી ગઈ છું ટ્યુશનમાં જાઉં હવે. તો કઈ જો આજ તો ચાલતી પકડી છે આપણે. ના તો હા નહીં ચડે. જો કે મને આખો દાડી હા નહીં ચડતો કોઈ. તો ગઈશ હા મારા ઘર અને ગામ વચ્ચે જ મારી હાઈસ્કૂલ આવેલી છે. જુઓ તે દિવસે તો પૂરી નથી હોતા. હજુ જો હું ભણતી તારે તો આટલું બધું નહોતું, પણ હવે તો બહુ મસ્ત બનાવી દીધી છે. આજે પણ એ સમય યાદ આવે કે જ્યારે અમે 9 થી 12 અહીંયા ભણ્યા. બહુ મસ્તી મજા સાથે સાહેબોની દાંડ, સાહેબોની જે આપેલી સુલા સૂચન આજે પણ યાદ છે. જો ગાઈસ કોલેજનું નાળું તન નહીં લું નીકળી ગયા. કોલેજ પહોંચી ગયા. રસ્તામાં વ્લોગ નહોતો બનાવ્યો કેમ કે રિક્ષામાં ફાવતું નહોતું. જો આગળ પણ મળીએ પછી હડો. છે આપણું મંગળ કોલેજ એન્ડ ગયા. પછી પાર્કિંગ, પછી કોલેજ લઈ લો. છૂટી જુનાગઢમાં આવી બેઠા, પણ અમારા ગામનું એક પણ સાધન નથી. આજે તો પાવળિયા હલવાઈ ગયા છે. કોઈ બાઇક લઈને આવતો ને આજે બાઇક વગર આવ્યા એમાંય જો કશું સાધન નતું. કંઈક કાઢવું પણ નથી. અમારા ગામનું એક પણ સાધન અહીંયા નથી. જો હલવાઈ બેઠા, કોલેજથી તો આવ્યા.
આજે આપણે પાટણથી હવે ઘરે આવી ગયા છીએ. ઘરે તો હજી નથી પહોંચ્યા, તો રસ્તામાં જ છું. હજી તો બહુ થાકીને આવ્યા. આજ તો સાધન પણ નહોતું, કશું નહીં. આજે તો સાધન આવવાનું હતું એટલે લેટ થઈ આવે છે મોડા. અને તો લેક્ચર પણ 2 વાગે ખતમ થયું, કેમ કે આજ તો ઇન્ટર્નશીપનું લેક્ચર હતું એટલે બહુ વાર લાગી ગઈ. હજી તો ચાલતા ઘરે જાઉં છું. જોઈ ભૂખ પણ એવી લાગી છે, કશું ખાધું પણ નથી. તો મળીએ પછી ઘરે જઈને જોવા હજી તો શું થાય છે પછી વાત થોડો. આપણે ઘરે આવી ગયા છે. ઘરે કોઈ છે નહીં, ઘરનું બધું કામ પડ્યું છે, કચરો પડ્યો છે, વાસણ પડ્યું છે. મમ્મી પપ્પાને જો ચાર નાખીને ખેતરમાં જતા રહ્યા છે સાર વાઢવા માટે. હવે તો આપણે કરશું ઘરનું કામ, કેમ કે કોઈ ઘરે નથી, તો હવે બધું મારે કામ કરવું પડશે. તો મળીએ આપણે પછી. જો બધું પડ્યું છે. જો હમણાં તાજ શું ખાય ચોકલેટ. રેતવાળો કેમ થયો? તો જો ચોકલેટ ને વેફર ખાવા માંડ્યો. મારો હમો બોલતો નથી, બોલતો કેમ અલા તું શું આમ રાધે રાધે કેજે. એલા આવડે તને રાધે કહેતો? તો ગેસ આવી ગયા છે. લાયા હતા પાટણથી ચોકલેટ. જો હું પણ ખાવા બેસી ગઈ. બેનને એને પણ આપી દીધી. બેનને ભત્રીજો હવે ઘરે આવ્યા છે. મારા મનમાં કે ઘરે કોઈ નથી, પણ ના હવે આવ્યા છે. અમે હું આવી ત્યારે ઘરે કોઈ નહોતું, હવે તે આવ્યા છે. અહીંયા જીંકોત પાછું જવાનું છે. અને હવે હળો હું કામ કરું. ગાઈસ ઘરે આવીને બધું કામ થઈ ગયું છે અને હું બેઠી છું જમવાનું બનાવવાનું. જો શાકભાજી વઢાઈ ગઈ છે, મસાલો ખડાઈ ગયો છે, તો લઈને બેસી ગઈ છે. ને આ બાજુ પેસો પણ ખાવા માંડી છે. અને હવે અમારે ખાવા માટે હું હવે બનાવીશ. આજે બનાવવાનું છે કોબીજનું. જો કેમ કે આજે મને કોબીજની ખાવાની ઈચ્છા થઈ સબ્જી, તો હું લાવી દીધી ગામમાંથી કોબીજ. બનાવીશ કોબીજ. ગાઈસ હવે મળીએ ખાઈને પછી આપણો બ્લોગનો એન્ડ કરવા માટે. અને નગારાનો ટાઈમ થઈ ગયો છે, તો બધા એકવાર બોલી દો રાધે રાધે. બાય બાય.